શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 6 પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ પ્રેક્ટિસ વર્ક તેનું સ્વાધ્યાય 12.4નો પ્રશ્ન ત્રીજો। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। તો 35/28નું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા છે, તો આનું બી। 1.1/3 વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે, તો કે એ। 6 ખાલી જગ્યા છે, તો કે તેનો ચોથો ભાગ સી। 3 ખાલી જગ્યા 9/12 પ્રમાણમાં છે, તો એમાં શું આવે આપને ખબર છે કે તો 3 ડેશ પછી તો આમાંથી કઈ આવશે, તો કે બી। 24 પેનની કિંમત ₹48 હોય તો એક પેનની કિંમત રૂપિયા ખાલી જગ્યા હોય, તો કે એ। 18 છોકરાઓ અને 24 છોકરાઓનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો 18 અને 24નો આપણે ગુણોત્તર કરવાનો છે, તો કે બી બરાબર। 18 ખુરશી અને 27 ટેબલનો ગુણોત્તર ખાલી જગ્યા, તો અહીંયા આપણે ડી। ખાલી જગ્યા ગુણોત્તર સમાન ગુણોત્તર છે, તો કે ડી। 75 પૈસા અને ₹1નો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો બી। 30 પેન સુરેશ અને મહેશ વચ્ચે 2:3 પ્રમાણમાં વહેંચતા મહેશને ખાલી જગ્યા પેન મળે, તો કે બી। 12:20 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તરો છે, તો કે ડી। ખાલી જગ્યા પ્રમાણમાં છે, તો એ। 7 મીટર કાપડની કિંમત ₹140 હોય તો 2 મીટર કાપડની કિંમત રૂપિયા ખાલી જગ્યા હોય, તો કે બી। પ્રશ્ન 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। તો 10 કિગ્રા અને 20 મીટરનો ગુણોત્તર 1:2 છે, તો કે ખોટું। ₹2 અને 50 પૈસાનો ગુણોત્તર 8:1 છે, તો કે ખરું। 6:5 અને 5:6 એ સમાન ગુણોત્તરો છે, તો કે ખોટું। 3:7 અને 9:21 એ સમાન ગુણોત્તરો છે, ખરું। પિતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 2:7 ન હોઈ શકે, ખરું। 4, 6, 8, 12 સંખ્યાઓ પ્રમાણમાં છે, તો કે ખરું। 18 કિગ્રા = 27 કિગ્રા બરાબર 22 કિગ્રા = 33 કિગ્રા, તો કે ખરું। કીર્તિ 6 કલાકમાં 24 કિમી ચાલે તો તે 5 કલાકમાં 20 કિમી ચાલે, ખરું।